वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननां भुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શું પિતૃ શ્રાદ્ધનું અન્ન જમે છે તો કેવી રીતના જમે છે, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો અને એમાં પણ પેલા તાર્કિકો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે। તો ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતાના 16મા અધ્યાયના 24મા શ્લોકની અંદર કહે છે કે તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ કાર્યકાર વ્યવસ્થિતો, અર્થાત કે કાર્ય અને અકાર્યની વ્યવસ્થામાં કેવલ શાસ્ત્ર જ પ્રમાણ છે। સ્કંદ પુરાણમાં ભગવાન શંકરના પુત્ર કાર્તિક સ્વામી કહે છે કે અચિંત્યા ખલુ યે ભાવા ન તાંશ તર્કેણ યોજયેત, અર્થાત કે અચિંત્ય વિષયમાં તર્કને ઉપસ્થિત ન કરવો। રૂપ ગોસ્વામી કૃત લઘુ ભાગવતામૃતમ કારિકા 60ની ટીકામાં વલ્લભ વિદ્યાભૂષણજી કહે છે કે અચિંત્યાર્થસ્ય શબ્દ પ્રમાણેક વેદ્યત્વાદ, અર્થાત કે અચિંત્ય વિષય એકમાત્ર શબ્દ પ્રમાણથી જ ગોચર થાય છે। અચિંત્ય વિષય હોય એ કેવલ ને કેવલ શાસ્ત્રથી જ જાણી શકાય છે। શ્રાદ્ધ એક અચિંત્ય વિષય છે અને એ શ્રાદ્ધનું સ્વરૂપ જે છે એ કેવલ શબ્દથી જ ગોચર થાય છે, કારણ કે શાસ્ત્રકારોએ જ્યારે શાસ્ત્રની રચના કરી ત્યારે સર્વપ્રથમ એ લોકોએ એ અચિંત્ય અર્થોનો અનુભવ કરેલો હતો અને અનુભવ કરી એ લોકોએ શાસ્ત્રોમાં તે વાત લખેલી હતી। અચિંત્ય વિષય હોય એ પ્રત્યક્ષ પ્રમાણથી તથા અનુમાનથી ક્યારેય પણ જાણી શકાતું નથી। અનુમાન એ જ વસ્તુનું કરી શકાય કે જે વસ્તુ સર્વપ્રથમ આપણે સાક્ષાત્કાર કરેલી હોય। દ્રષ્ટાંત તરીકે પર્વતની ઉપર અગ્નિ છે એમ કોઈ કહે તો એને પૂછવામાં આવે કે ભાઈ કેવી રીતના, ત્યારે એ વ્યક્તિ કહે કે પર્વત પરથી ધુમાડો નીકળે છે અને યત્ર યત્ર ધૂમ તત્ર તત્ર વહની, અર્થાત કે જે જે જગ્યાએ ધુમાડો હોય તે તે જગ્યાએ અગ્નિ હોય। જેમ કે રસોડાની અંદર અગ્નિ પ્રગટતો હોય ત્યારે એમાંથી ધુમાડો નીકળતો હોય છે, તે જ પ્રમાણે પર્વતની ઉપર ધુમાડાનું ચિહ્ન દેખાય છે એટલે ત્યાં અગ્નિ અવશ્ય હોવો જોઈએ। આ પ્રમાણે અનુમાન એ જ વ્યક્તિ કરી શકે કે જેણે તે વિષયનો સાક્ષાત્કાર કરેલો હોય તો જ એ વિષયનું અનુમાન થઈ શકે। અચિંત્ય વિષયનો સાક્ષાત્કાર ઋષિ મુનિઓએ કરેલો હતો અને એ અચિંત્ય વિષયને સાક્ષાત્કાર કરી એને શાસ્ત્રોની અંદર તેઓએ લિપિબદ્ધ કરેલો હતો। શ્રાદ્ધ જે છે એ અચિંત્ય વિષય છે। શ્રાદ્ધનો અર્થ કરતા સદગુરુ સતાનંદ સ્વામી શિક્ષાપત્રી શ્લોક 91ની ટીકાની અંદર કહે છે કે શ્રદ્ધા અસ્તિ અસ્મિન નીતિ શ્રાદ્ધમ, અર્થાત કે પિતૃઓને ઉદ્દેશીને જે શ્રદ્ધાપૂર્વક અન્નાદિ અપાય તે તેને મળે છે
આવી શ્રદ્ધા જેમાં હોય તે પિતૃકર્મને શ્રાદ્ધ કહેવાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પિતૃઓને ઉદ્દેશી શ્રદ્ધાપૂર્વક તે વસ્તુ પિતૃઓને મળશે જ એવી શ્રદ્ધાથી એમને અન્નજળ આપવામાં આવે એને શ્રાદ્ધ કહેવામાં આવે છે. શ્રાદ્ધની અંદર બ્રાહ્મણોને નિમંત્રણ આપવામાં આવે છે અને બ્રાહ્મણોના શરીરમાં પિતૃઓ સૂક્ષ્મ રૂપે આવી એ બ્રાહ્મણ લોકો જે પણ કંઈક અન્ન ભક્ષણ કરે છે એ પેલા પિતૃઓ ભક્ષણ કરે છે. આ સંબંધમાં ભગવાન શ્રી રામના જીવનનો એક પ્રસંગ અવલોકન કરવા યોગ્ય છે. પદ્મપુરાણના સૃષ્ટિખંડમાં મહર્ષિ વેદવ્યાસજીએ આ પ્રસંગને લિપિબદ્ધ કરેલો છે. કથા એવી છે કે શ્રાદ્ધના દિવસો આવવાથી ભગવાન શ્રી રામ પોતાના પિતાની પછાડી શ્રાદ્ધ કરવા માટે તૈયાર થાય છે. માતા જાનકી વિવિધ પ્રકારની રસોઈ બનાવે છે અને ભગવાન શ્રી રામના નિમંત્રણથી કેટલાક ઋષિ મુનિઓ ભગવાન શ્રી રામના આશ્રમમાં આવે છે. ઋષિ મુનિઓ આશ્રમમાં આવી પંગત લગાવીને બેઠેલા હોય છે અને જ્યાં પિતૃઓનું આવાહન કરે છે તેવા જ સમયમાં દશરથના પિતા અજ અને અજના પિતા રઘુ મૂર્તિમાન થઈને ત્યાં આવે છે અને ઋષિઓના શરીરની અંદર સમાઈ જાય છે. સીતાજીએ જોયું કે મારા સસરા તથા મારા સસરાના પિતા એના પિતા શ્રાદ્ધની અંદર પધારેલા છે. એ મનોમન વિચાર કરવા લાગ્યા કે મારા આ વલ્કલ વસ્ત્ર જોઈને મારા સસરા તથા એના પિતા અને એના પિતા ક્યાંક દુઃખી ન થઈ જાય, એટલે એવો શીઘ્રાતે શીઘ્ર કુટિયામાં ચાલ્યા જાય છે. ત્યારબાદ ભગવાન શ્રી રામ બ્રાહ્મણોને ભોજન આદિથી ખૂબ તૃપ્ત કરે છે. એમને દક્ષિણાઓ પણ ઘણી આપે છે. પેલા બ્રાહ્મણો ગયા પછી ભગવાન શ્રી રામ સીતાજીની પાસે આવે છે અને સીતાજીને કહે છે કે સીતે, બ્રાહ્મણોને પીરસવાનું હતું અને તમે પર્ણકુટીની બહાર જ ના આવ્યા, એનું શું કારણ? ત્યારે સીતાજી કહે છે કે રઘુનાથ, જ્યારે એ બ્રાહ્મણો ભોજન કરવા માટે તૈયાર થયા ને ત્યારે મેં જોયું કે મારા સસરા દશરથજી, એના પિતા રાજર્ષિ અજ અને એના પિતા રાજર્ષિ રઘુ મૂર્તિમાન થઈને ત્યાં આવેલા છે અને એ બ્રાહ્મણોના શરીરની અંદર વિરાજમાન થઈ ગયા. હવે હું આ વેશે મારા સસરાની સન્મુખ કેવી રીતના ઉપસ્થિત થઉં? કારણ કે મારા સસરાએ ક્યારેય પણ મને વલ્કલ વસ્ત્રમાં જોઈ નથી, હંમેશા રાજકીય વસ્ત્રની અંદર જોઈ હતી અને આ વસ્ત્રની અંદર એવું મને જોશે તો એ લોકોને ગ્લાનિ થશે, એટલે માટે હું કુટિયામાં પ્રવેશી ગઈ અને ત્યાંથી બહાર. કહેવાનું તાત્પર્ય એ છે કે કેટલાક લોકો એવી શંકા કરે છે કે શ્રાદ્ધની અંદર બ્રાહ્મણોને ભોજન કરાવવાથી શું એ ભોજન પિતૃઓને પ્રાપ્ત થતું હશે? તો એને માટેનું આ પ્રત્યક્ષ દ્રષ્ટાંત પદ્મપુરાણ સૃષ્ટિખંડ અધ્યાય 33 ની અંદર જોવા મળે છે કે ભગવાન શ્રી રામ જ્યારે શ્રાદ્ધ કરતા હતા અને બ્રાહ્મણો ભોજન કરવા માટે તૈયાર થયા
અને બ્રાહ્મણોએ જ્યાં પિતૃઓનું આવાહન કર્યું ત્યારે પિતૃઓ મૂર્તિમાન થઈને બ્રાહ્મણોના શરીરની અંદર પ્રવેશી ગયા અને ત્યાં રહીને એ લોકો ભોજન કરવા લાગ્યા. એટલે શ્રાદ્ધની અંદર પિતૃઓ આવે છે અને અન્ન ગ્રહણ કરે છે. આ ભગવાન શ્રી રામના જીવન ચરિત્રમાં જે આ ઘટના બનેલી એના પરથી સિદ્ધ થઈ જાય છે. બીજું એક દ્રષ્ટાંત જે છે એ પદ્મ પુરાણની અંદર છે. ગંગાપુત્ર ભીષ્મ પોતાના પિતા રાજર્ષિ સંતનુનું શ્રાદ્ધ કરતા હતા ત્યારે પિંડ લેવાને અર્થે ધરતી ફાડીને સંતનુ રાજાનો હાથ બહાર આવ્યો. ગંગાપુત્ર ભીષ્મએ જોયું કે આ તો મારા પિતાજીનો હાથ છે અને એ મારી પાસે પિંડ માંગે છે. પરંતુ શાસ્ત્રને વશ રહેલા ગંગાપુત્ર ભીષ્મએ એ પિંડ જે છે એના હાથમાં નથી આપ્યું. કારણ કે શાસ્ત્રની અંદર એવા વચન જોવા મળે છે કે શ્રાદ્ધ કરતા હો ત્યારે પિંડ જે છે એ કુશની ઉપર રાખો. અને દશરથ રાજાએ ગંગાપુત્ર ભીષ્મએ એ પિંડ જે છે એ સંતનોના હાથમાં નથી આપ્યું, પરંતુ એ કુશની ઉપર મૂકેલું છે. આના દ્વારા પણ એ વાત સ્પષ્ટ થાય છે કે શ્રાદ્ધની અંદર પિતૃઓ જે છે એ અવશ્ય આવે છે. એટલે જે પેલા કોરા તર્ક કરતા હતા કે ભાઈ શ્રાદ્ધની અંદર પિતૃઓ ભોજન કરે છે એ વાતમાં શું પ્રમાણ છે, તો એને માટે ભગવાન શ્રી રામ અને ગંગાપુત્ર ભીષ્મના જીવનનું આ ચરિત્ર જે છે એ પૂરતું છે. અને એના પરથી એ વાત સિદ્ધ થઈ જાય છે કે શ્રાદ્ધની અંદર પિતૃઓ જે છે એ બ્રાહ્મણના શરીરમાં પ્રવેશ કરી અન્ન ગ્રહણ કરતા હોય છે.